હવે વાત કરીએ અમદાવાદના એરપોર્ટ પર છેલ્લા આલિંગનની અને ફરી મળવાના સપનાની, કે જે આજે માત્ર તસવીરોમાં જ રહી ગયા છે. અને 1 વર્ષ વીતી ગયું, પરંતુ આજે પણ અનેક પરિવારો માટે 12 જૂન વર્ષ 2025નો એ જ દિવસ અટકી ગયો છે. એ દિવસ જ્યારે દીકરીને હસતા હસતા એરપોર્ટ પર વિદાય આપી હતી અને ઘરે પહોંચે તે પહેલાં જ મોતના સમાચાર આવી ગયા. મહેસાણાના ગુંજાલ ગામના સવિતા પટેલ આજે પણ દીકરીની યાદમાં તૂટી પડ્યા. 3 વર્ષ બાદ લંડનથી વતન આવેલી દીકરી પરિવાર સાથે ખુશીની પળો વિતાવી રહી હતી, પરંતુ 1 મહિના પછી લંડન પરત ફરતી વખતે અમદાવાદ પ્લેન ક્રેશે આખા પરિવારનું જીવન જ બદલી નાખ્યું. એરપોર્ટ પર છેલ્લી વાર ગળે મળેલી દીકરી હવે માત્ર તસવીરોમાં જ જીવંત છે. દીકરીને યાદ કરતા સવિતાબેનની આંખોમાંથી આજે પણ આંસુઓની ધાર વહે છે અને જો દીકરીનું કોઈ વળતર મળશે તો તે પણ પોતાની દીકરીના નામે સમાજ સેવામાં દાન કરી દેશે તેવી લાગણીસભર વાત કરી હતી. ન્યાય તો પત્રકારને ખબર, ન્યાય તો કોઈ મળ્યો નહીં. કશું ન્યાય નહીં. હજુ તમે શું ઈચ્છો છો? અમને તો ન્યાય મને મળે. તો ન્યાય મળે ઈચ્છું, મારા છોકરીને ન્યાય મળે, એનો પૈસો મળે, એ મારો બધો દોનમાં કરવો. જમીન એકલા ન મળે, અમને મળે તો અમને મારો બધો દોનમાં કરવો હોય. કોઈ લોકો દોનમાં કરવાના નહીં અને મારો દોનમાં કરવો હોય. બધો પૈસો જે આવે મારે છોડીનું પુતરું મૂકાવવું હોય તો જે પૈસો આવે એ મૂકવું. તો આ તરફ દુર્ઘટનામાં માતાને ગુમાવનાર દીકરીનું કહેવું છે કે મારે તો પિયરમાં માત્ર માતા જ હતી, પપ્પા તો ક્યારના ગુજરી ગયા હતા. ભાઈ લંડન છે અને આ દુર્ઘટનાના લીધે મારા માટે મારા પિયરના દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા. પરિવારનો આરોપ છે કે 1 વર્ષ બાદ પણ તેમને ન્યાય મળ્યો નથી. અમદાવાદના એ ભયાનક પ્લેન ક્રેશની યાદો આજે પણ અનેક પરિવારોને દરરોજ અંદરથી ઝંઝોડી રહી છે, જ્યાં એક પળમાં સપનાઓ રાખ બની ગયા અને અનેક ઘરોમાં ક્યારેય ન ખૂટે એવી ખામોશી છવાઈ ગઈ. ન્યાય એટલે અમે લોકો જે માગીએ છીએ એ વસ્તુ અમને નથી મળી, કે અમને જે બ્લેક બોક્સનો ડેટા ને બધું લાઈક એનું રીઝન, એકચ્યુઅલમાં રીઝન શું છે એ અમને જોઈએ છે, કે એનું રીઝન અમને ખબર પડે કે આનું રીઝન શું છે, તો ફરી ફ્યુચરમાં આવી ઘટના ના થાય, એમ બીજા આવા ના જાય, સફર ના થાય. આજે મારી માટે તો મારા મમ્મી એકલા જ હતા, મારા પિયરમાં કોઈ હવે રહ્યું નહીં, મારો ભાઈ છે લંડન છે, તો મારે તો ક્યાં જવાનું, મમ્મીનું તો ઘર બંધ થઈ ગયું, એટલે બહુ મુશ્કેલ સમય છે અમારી માટે.